રાધે રાધે, જય સિયારામ. આપણે શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજીનું ચરિત્ર ચાલે છે. ગયા પ્રસાદ પંડિતજીના ચરિત્રમાં આપણે આગળ જઈએ તો એના શિષ્ય કૃષ્ણદાસ પ્રશ્ન કરે છે કે ભગવાનનું ચિંતન કરી છે ત્યારે તો મન ભાગાભાગી કરે છે, પણ સદગુરુદેવનું ચિંતન કરી છે ત્યારે મન ઠેકાણે આવી જાય છે. હા, તો આનું કારણ શું હોય કે ત્યારે ગયા પ્રસાદજી કહે દે, ઓ ભાગ્યશાળી હોય ને એને સદગુરુનું ચિંતન રહીએ. વાહ. કાલે એના ઉપર આપણે વાત આવી હતી, પણ અહીંયા હું એવું કહેવા માંગુ છું કે કળિયુગમાં 90% સંતો ખોટા છે. હા, એટલે સદગુરુ કરતા ભગવાનનું જ ચિંતન કરવું જોઈએ. પણ હું સદગુરુની મહિમા તો અહીંયા સંભળાવીશ જ. હા, સદગુરુની મહિમા તો લેશે જ, પણ ચિંતનમાં સાવધાની રાખવાની. જો તમારા સદગુરુદેવ પહોંચેલા ન હોય, અધૂરા હોય અથવા તો કૂડ કપટ વાળા હોય તો બહેતર છે કે ભગવાનનું જ ચિંતન કરવું. સદગુરુનું ચિંતન કરતા પહેલા સદગુરુના લક્ષણો તપાસી લેવા. હા, સદગુરુની અંદર અમુક લક્ષણો હોવા જરૂરી છે. બિલકુલ. જેવી રીતે દયા, ક્ષમા, કોમળતા, દીનતા, કરુણા, કોઈ પણ પ્રકારનો ભેદભાવ વગરના હોવા જોઈએ, રાગદ્વેષ વગરના હોવા જોઈએ, વૈરાગી હોવા જોઈએ, ભગવત પ્રાપ્તિ સિવાય બીજી કોઈ ઈચ્છા ન રાખતા હોવા જોઈએ. આ બધા લક્ષણો એના હોવા જોઈએ. હા, જો આ લક્ષણો નથી તો તમારે એ ગુરુનો ત્યાગ કરી દેવો જોઈએ. હા, નિશ્ચિત ત્યાગ કરી દેવો જોઈએ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો સદગુરુદેવ નું ચિંતન વાસ્તવમાં ભક્તોને બહુ ઝડપથી ભગવાન પાસે પહોંચાડે છે. એમાં તો કોઈ એટલે કોઈ શંકા નથી. આવી વસ્તુ છે. પછી આગળ ગયા પ્રસાદ પંડિતજી કહે છે કે ભગવાનના ચિંતનથી તમને મોક્ષ મળે છે. હા, ભગવાનના ચિંતનથી તમે મોક્ષ સુધી પહોંચી શકશો, પણ સદગુરુદેવના ચિંતનથી તો તમે ભગવાનનો પ્રેમ પ્રાપ્ત કરી શકશો. હા, કારણ કે સદગુરુદેવ ભગવાનના પ્રેમમાં ડૂબેલા છે, એટલે એ તમને ભગવાનના પ્રેમ સુધી પહોંચાડી શકે છે. હા, આવી વસ્તુ છે. બીજું, ભગવાનના ચિંતનથી તમારામાં સદગુણો આવશે કે નહીં આવે એ શંકા છે. કારણ કે કેટલાય સીધું ભગવાનનું ભજન કરે પણ પડી જાય છે, પણ જે ગુરુનો આશ્રય લઈને ભજન કરે છે ને એનું પતન નથી થતું. વાહ. સદગુરુદેવ ભગવાન એને બચાવી લે છે, નિશ્ચિત બચાવી લે છે. એમાં કોઈ શંકા નથી. પછી ગયા પ્રસાદજી કહે છે ભગવાનનું ચિંતન દૂધ સમાન છે. ભગવાનનું ચિંતન દૂધ છે, દૂધથી બળ મળે છે. પણ ગુરુજીનું ચિંતન તો મેવા મિષ્ટાઈ જેવું છે, પોષણય મળે છે ને રસય મળે છે. હા, એટલે મનુષ્યએ સદગુરુદેવ ભગવાનનું ચિંતન કરવું જોઈએ. હું હજી સાવધાન કરું છું કે જો તમને એવા લાગે કે આ સદગુરુદેવ ઊંચા છે તો જ એનું ચિંતન કરવું, ને 90% ભગવાનનું જ ચિંતન કરવું. આમ તો ફક્ત ભગવાન એક જ છે. આ તો ગુરુ મહિમા દેખાડવા માટે લખી નાખ્યું છે અહીંયા. બાકી ભગવાનના ચિંતનથી પ્રેમ મળે, ગુણો આવે, બધું થઈ શકે. પણ અહીંયા આ એટલા માટે ગયા પ્રસાદજી બોલે છે કારણ કે ગુરુ હોય ને તો હેલું પડી જાય છે. હા, ગુરુ હોય ને તો અઘરું નથી લેતું. આવી વસ્તુ છે. એટલે સદગુરુદેવ હોવા જરૂરી છે. થોડુંક સદગુરુદેવના જીવન ચરિત્રનું ચિંતન હોવું જરૂરી છે. એનાથી સાધકને ઘણો ફાયદો થશે. હા, અત્યારના લોકો યુગલ સરકારનું, રાધા કૃષ્ણનું તો ચિંતન કરે છે, પણ ભક્તોના ચરિત્રોનું ચિંતન કરતા નથી. એટલે એના જીવનમાં જોઈને એવી પ્રગતિ નથી દેખાતી. હા, શું કામ પ્રગતિ નથી દેખાતી? તો કે ભક્તોના ચરિત્રો સાંભળ્યા વગર કોઈને ખબર જ નથી પડતી કે આ માર્ગ ઉપર કેવી રીતે રહેવું. બિલકુલ. એ તો ભક્તોના ચરિત્ર સાંભળવાથી જ જીવને ખબર પડે છે. આવી વસ્તુ છે. એટલે ભક્તોના ચરિત્રો આપણે સાંભળવા જોઈએ. તો હવે બહુ ગુરુ મહિમા નહીં લઉં, આમાં આખું પાનું આપેલું છે. આ તો મુખ્ય મુખ્ય વાતો મેં લઈ લીધી.
પણ ગયા પ્રસાદ પંડિતજી એમ કેતા એના શિષ્યોને કોઈ સાંસારિક વાતો કરતા જોવે ને એટલે તરત ફટકાર લગાવતા અને કહેતા નામ જપ કરો, નામ જપ કરો, નામ જપ કરો, 3 વખત બોલતા. હા નામ જપ કરો, ખોટી વ્યર્થ વાતો ન કરો. આવી રીતે ફટકારી દેતા અને પછી પોતે નામ જપ કરવા માંડતા અને બીજા પાસેથી પણ નામ જપ કરાવતા. એમ જયારે બોલતા ને ગયા પ્રસાદ પંડિતજી ત્યારે નામ, સેવા અને ચિંતન નું જ કહેતા. નામ કરો, સેવા કરો, ચિંતન કરો, એના સિવાય કદાપી કોઈ સાંસારિક વાણી બોલતા જ નહીં ગયા પ્રસાદજી. હા આ પણ એક ભક્તનું લક્ષણ છે કે ભક્ત બોલશે તો કઈક સત્સંગની જ વાત બોલશે, એ સિવાય બીજી કોઈ વાત બોલશે નહીં. સત્સંગ એનું મુખ ખુલે ને એટલે માની જ લેવાનું કે કોકને કઈક મળી જ ગયું એમ માની લ્યો. હા સંતનું મુખ હંમેશા ભગવત કથા માટે જ ખુલવું જોઈએ. ખુલે એટલે કઈક મળે જ, એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. તો એકેય ક્ષણ વ્યર્થ જાવી જોઈએ નહીં. વ્યર્થત્વનો નાશ થઈ જવો જોઈએ. વ્યર્થ જોવું, વ્યર્થ બોલવું, વ્યર્થ વિચારવું, વ્યર્થ સાંભળવું, આ બધું વ્યર્થ છે ને છોડી દેવું જોઈએ. એ ભક્તિમાં બાધક છે. આવી વસ્તુ છે. વળી પાછો એક પ્રસંગ રિપીટ થાય છે. ગયા પ્રસાદ પંડિતજી એકવાર રાત્રે રોતા હતા ને તેમના શિષ્યોએ કીધું કે કેમ ગુરુજી તમે રડો છો? એ કહે તો કે શું કરું? એ કહે આ નામ ભગવાન વિરામ લીએ તો હું થોડીક નિંદર કરી લઉં, પણ નામ ભગવાન વિરામ જ નથી લેતા. એ કહે વાહ આવા એના નામ જપ હાલતા, અખંડ નામ જપ એના હાલતા ગયા પ્રસાદ પંડિતજીના. કેવું છે, સંસારી માણસો પ્રયાસ કરે છે કે અમારા નામ જપ હાઈલે રાખે, કામ કરતા કરતા નામ જપ હાઈલે રાખે, અને પંડિતજીની એવી સ્થિતિ છે કે એ એમ કે થોડીક વાર બંધ થઈ જાય તો સુઈ જાઉં. હા સંસારીમાં અને પહોંચેલા ભક્તમાં આવી સ્થિતિ હોય છે. આ છે સંસારી અને પહોંચેલા ભક્તોની અલગતા, બે અલગ થઈ જાય છે. બિલકુલ. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. આવી વસ્તુ છે. તો આ રીતે નામજાપ ગયા પ્રસાદ પંડિતજીને થાતા. હવે પ્રસંગ આવે છે ગયા પ્રસાદ પંડિતજીની સદગુરુદેવ નિષ્ઠા. હા પંડિતજીની સદગુરુદેવ પ્રત્યે કેવી નિષ્ઠા હતી એનું વર્ણન આવે છે. સદગુરુદેવ ઉડિયા બાબાએ જે પ્રમાણે સાધન કરવાનું કીધું હતું એ પ્રમાણે ગયા પ્રસાદ પંડિતજી સાધન કરતા. હા ઉડિયા બાબાએ જે રીતે જે સાધન કીધું હતું એ પ્રકારનું જ એ સાધન કરતા નિશ્ચિત રૂપે. અને ગુરુ કહે એ પ્રમાણે સાધન કરવું પડે. ગુરુ કહે એ પ્રમાણે જ સાધન કરવું પડે. એનાથી જલ્દી પ્રગતિ થાય છે. મનમુખી સાધનથી પ્રગતિ થતી નથી. ઘણા લોકો મનમુખી સાધન કરતા હોય છે, તો એ મનમુખી સાધનથી એટલી બધી પ્રગતિ નથી થતી જેટલી થવી જોઈએ. હા એટલે શાસ્ત્ર અનુસાર, સંતોની વાણી અનુસાર, સદગુરુદેવ ભગવાનની વાણી અનુસાર જ સાધન કરવું જોઈએ. ગયા પ્રસાદ પંડિતજી તો કેટલાક ગુરુનિષ્ઠ હતા. ખાલી ઈ ગોવર્ધન પરિક્રમા કરીને આવ્યા ગયા પ્રસાદ પંડિતજી. એટલે ઉડિયા બાબાએ પૂછ્યું કે ક્યાંથી આવો છો પંડિતજી? તો કે ગોવર્ધન થી. તો કે અચ્છા, તો ગોવર્ધન ની પરિક્રમા કરી હશે? તો કે હા ગુરુજી કરી છે. બહુ સારું, બહુ સારું. ગુરુ પ્રસન્ન થઈ ગયા. તો એને નક્કી કર્યું કે ગુરુ સંકેતમાં મને એમ કહેવા માંગે છે કે રોજ ગોવર્ધન ની પરિક્રમા કરજો. હા અને એને રોજે રોજ ગોવર્ધન ની પરિક્રમા ચાલુ કરી દીધી. આનું નામ ગુરુ નિષ્ઠા કહેવાય. હા વાહ એને એવું જોયું કે ગોવર્ધન પરિક્રમાથી મારા ગુરુ ખુશ થયા છે, તો હવે હું રોજ ગોવર્ધન પરિક્રમા કરી. અને એને જ્યાં સુધી શરીર હાલ્યું ત્યાં સુધી ગોવર્ધન પરિક્રમા કરી. હા તો કહેવાનો ભાવ શું છે? કહેવાનો ભાવ છે આવું ગુરુ નિષ્ઠા આવી હોવી જોઈએ કે ગુરુ સંકેત આપે ને ત્યાં જ આપણે બધું સમજી જવું જોઈએ. હા સંકેત થી જ બધું સમજી જવું જોઈએ. આવી વસ્તુ છે. તો સદગુરુ નિષ્ઠા અદ્વિતીય હતી. એકવાર ગયા પ્રસાદ પંડિતજીને ઉડિયા બાબા પૂછે છે કે પંડિતજી તમે કયા મંત્રનો જપ કરો છો?
હા તો ગયા પ્રસાદ પંડિતજી કે હું તો ગુરુજી રામ 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 નામનો જપ કરું છું. મારા મુખમાં તો સદાય રામ નામનો જપ કે ચાલુ હોય છે. હા તો કે અચ્છા રામ નામ જપો છો? તો કે હા. તો કે હરે રામ 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 હરે 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 કૃષ્ણ એ મંત્રમાં હું રામ નામ નથી એવું કીધું તે સમજી ગયા કે ગુરુજી મને હવે હરે કૃષ્ણ હરે રામ મંત્ર જપવાનું કહે છે. વાહ અને પછી એને હરે રામ ને હરે કૃષ્ણ મંત્ર જપવાનું ચાલુ કરી દીધું. આવી ગુરુ નિષ્ઠા છે. હા ગુરુજી બોલ્યા નથી કે એની વાત પકડી નથી લીધી. એટલા માટે ઉડિયા બાબાના જેટલા શિષ્યો હતા એ બધા ગયા પ્રસાદ પંડિતજી સર્વપ્રથમ મોખરે રહ્યા. હા પેલા નંબર ઉપર ગયા પ્રસાદ પંડિતજી રહ્યા. આવી વસ્તુ છે, આવી વસ્તુ છે. તો કહેવાનો ભાવ શું છે? શ્રી શ્રી ગયા પ્રસાદ પંડિતજી આવા ગુરુનિષ્ઠ હતા. અને અહીંયા લખે છે કે ઈ પોતે પૂર્ણ શ્રદ્ધા પૂર્ણ વિશ્વાસથી ગુરુએ દીધેલું સાધન કરતા અને કહેતા કે ગુરુએ દીધેલું સાધન કોઈ શ્રદ્ધા વિશ્વાસથી લાંબો સમય કરે તો અવશ્ય એ ભક્તિમાં સરાબોર થઈ જાય છે. હા અવશ્ય એમાં કોઈ એટલે કોઈ શંકા નથી, ડૂબી જાય છે એ ભક્તિની અંદર. ગુરુનું દીધેલું સાધન કરવું જોઈએ. જે ગુરુનું દીધેલું સાધન સરસ રીતે કરે છે, વ્યવસ્થિત રીતે શ્રદ્ધા ભક્તિ અનુસાર કરે છે તો અવશ્ય એ સરાબોર થઈ જાય છે. હા એમાં કોઈ શંકા નથી. અને ત્યારે ગુરુનું દીધેલું સાધન કોઈ નિયમિત કરશે ને તો સાધકનું હૃદય પીગળીને વહેવા માંડશે, પીગળવા જ માંડશે, પીગળીને ભગવાન તરફ વહેવા માંડશે. આ હૃદય પીગળે એટલે આનંદ બહુ આવે. હા કોમળ બની જાય હૃદય, આનંદ બહુ આવે ભજન કરવાનો.